જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. આપણે હેડાઈએ ઓફિસે કેમ કે ભરતનો ફોન આવ્યો હતો. આજ મોડે હોઈ રહ્યો હતો, 9 વાગ્યા દીધા. 9ના 9:30 થઈ જાય. મારા મનમાં કે રાતે મોડો ઊંઘ્યો હતો એટલે મોડો ઉઠ્યો, પણ વાંધો નહીં. આપણે ટાઈમ મળશે તો એનો ટાઈમનું કોઈ સેટિંગ કરશી તો ઓફિસે જઈએ. તો મિત્રો આપણે જઈએ બજાર, જસુબા 2 જણા, કેમ કે આપણે તો જસુબાના અંગા જવું પડે. તો જસુબાને નહીં ગમતું કે શૂટિંગ લઈએ, એવા શરમ આવે. તમે જુઓ, ગમે તે વિડીયો હું લેતો ને હતા જ હજી. તો જોઈ લો, તો જુનાગઢમાં જવાનું તો મળીએ ત્યાં. તો બન્યા રહીજો બ્લોગમાં. અને મીટિંગ પટી જઈએ સુશાંતિ. મીટિંગમાં મજા આવી ગઈ, સારી વાતો થઈ ગઈ. શું કેવું હતું બા? સારું કહેવાય હતું એમ. ટ્રાફિક એકદમ નડી ગયું જુઓ તમે. અને પાટણ જીસીબી અત્યારે ખોદકામ ચાલુ હે. ઊંઝા 3 રસ્તા. અને એક વસ્તુ લેવા જઈએ, લઈ અને આપણે ઓફિસે આપી દેવાનું. તો જસુભા કે યાડો અંગા તમે કોઈ નવરો છો હડો, તો મારે બ્લોગનો કટકો બની જાય. તો વસ્તુ લઈ આપણે પાછા ઓફિસે આવી જઈશું, બરાબર? તો બના રહેજો બ્લોગમાં. અને જસુભા જો સારું હોય ને, સારું એકદમ રેડી હા જસુભાના. પછી ખબર નહીં કે મને સારું લગાડવા માટે બોલતા હોય તો. આ ગંજ બજાર છે. શોપિંગ હે જસુબા 2 જણા. જસુબા આવી ગયું ને વસ્તુ? હે આવી ગયું ના તો બધાને નિયમ કરી દીધો. કરી રાખો ભાઈ, કન લઈ જાય. વોકિંગ છે આપણે શાંતિ. બસ હો હાલો. તો આપણે હવે મળીએ, ચોક જવાનું છે. બનાવી દેજો બ્લોગમાં. જય માતાજી. તો જય માતાજી મિત્રો, આપણે ઓફિસે હતા ને, જો એક નવું પાર્સલ બીજું આવી ગયું. અને જઈએ હવે ન્યાચે, કેમ કે ભૂખ લાગી છે તો ખાવું. અને હજુ ભાઈ સાહેબ ઊભા છે, કોઈ કરે ખબર નહીં. આ તો નાખાઈ દે, આ તો આવી ગયું તમારું મોટું. કાલનો બ્લોગ નહીં પાર્સલ બનાવો પાર્સલ આઈડી ઉપર આવે. ઓહો, કઈ આઈડી તમારી? રોહિત બ્લોગ 14. રોહિત ભાઈ બ્લોગ 14. હા, રોહિત બ્લોગ 14. તો આપણે નીચે આવી ગયા આવીએ તો અંદર જઈએ. રામજીભાઈ તો ખાવું હા? કોણ આલો? કોણ તો ભાઈ રામજીભાઈ કે અંદર જઈને લઈ આવો, કેમ કે એરા અંદર બીજી. તો આપણે અંદર જતા રહીએ. એટલે યાર ગાંઠવું જોયું. આપણે કોલ લઈને બહાર આવ્યા ને અચાનક વરસાદ પડી ગયો, ખબર ના પડી. જુઓ તમે, વરસાદ ચાલુ થઈ ગયો, થોડા થોડા આવે. કોલ લઈ લીધો, હવે શરદીનો માહોલ બની જાય. જુઓ તો પણ આપણે કોન તો ખાઈ જ જાઓ, છોડવાનું તો નહીં જ. હવે લાવ્યો હોય તો ખાવા તો પડશે.
તો મિત્રો આવો મોસમમાં કોણ ખાવાની મજા અલગ હોય. કોઈને શરદી થતી હોય તો ના ખાતા. તેને કેમ કે આવો રોજ ભાઈએ કીધું હતું ને શરદી થઈ જાય મેં ગાધું એટલે. તો આજે નવરાત્રિ જોવા જવાનું હોય આટલા દાડા વાયદા જ કર્યા અને આજે તમને બતાવશું નવરાત્રિ. તો બનાવી રહેજો બ્લોગમાં. જય માતાજી મિત્રો, આપણે આવી ગયા ઘરે અને નહીં ધોઈને તૈયાર થઈ ગયા. અને આજે છેલ્લો દાડી છે નોરતાનો, તો હું નહીં ધોઈને તૈયાર થઈ ગયો. કપડાં ટનાટન પહેરી લીધા. આમ તો 9 દાડા જ્યાં નહીં જોઈએ આપણે. તો આજ જોઈએ પણ મેં 2-3 જગ્યાએ તપાસ કરાવી કે કુર્તા વગર અંદર જવા જતા નહીં. તો જઈએ તો કયો એવી જગ્યા મળી જાય તો જતા રહેવું રમવા. નકર પછી આપણા ગામમાં તો છે જ, તો આપણા ગામમાં રમી નાખશું. પણ રમશું ખરી જ. તો 2-3 દાડા રહે એટલે આપણા પાટણમાં તો પૂનમ સુધી રમાય છે ગરબા. પણ આપણને ટાઈમ એટલો બધો મળે ના મળે. તો આજ ટાઈમ મળ્યો તો આજે રમવા જઈશું. તો જમવાનું ભણા તો જમી લઉં પહેલાં. તો જમીન પછી નીકળું તો તમને બતાવશું. તો બનાવી રહેજો બ્લોગમાં. જય માતાજી. તો જય માતાજી મિત્રો, આપણે ભગતના ઘરે આવી ગયા અને સિંધુને કીકો મારી. તો મારો ઘર ચલ બેહી ગયો હો. હા એટલે હું આ તમે હું નસીબ વાળો છું. હે તમે કહીને કીકો મારતા હું જોઈ રહ્યો હતો. તકો માર જઈને આય પછી આપણે ગરબા રમવા જઈએ. રજીત આપવું તો આપણે ચલો ભગતની મુલાકાત લઈ લઈએ. કારણ કે અમારા ભગત અમારું ઠેકાણું હોય ને વહેકાણ. હા કેમ કે અમે ખાઈ પીને જાણે ફ્રી થઈએ એટલે વહેકાણ આવી ગઈએ. ખાઈને આવે ભગત કમ્પ્લીટ. તમે કહો જય માતાજી. જય માતાજી. પકોડી પકોડી હા ગોટા ગોટા તો મારા માટે મોકલાવજી. તો આજ ભૈલું એમ કહે કે ગોટા છે તો ગોટા ખાવા આવજો. તો જોઈએ હે આપણા ગોટા એ જોઈએ તો આપણા એ ગોટા આપણા નસીબમાં હે કે નહીં. શું કહેવું? તો ગોટાનો સામાન લાવી દીધો છે. કોણ ઉતારા ગોટા? ગોટા હમણાં જ ઉતારવાનો પેલા કારીગર આવી. ઓહો તો એ ગોટા સારા બનાવી છે. આપણે બાબરમાં બનાવી દે જ ને. તો ગોટાના કારીગરથી જોઈએ આપણે. આવી ગયા અમારા કોક આવું જ કહી દે. ગોટા કાકાના ગોટા ગમવાની જાવ બલ્લે બલ્લે ગોટા કે ગોટા ગોટા. હા લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. યા ચાઇનીઝ ભાષા બોલો મારો ભઈલો. તને કમ્પ્લીટ થઈ જાય, ચિંતા ના કર ગોડા. આપણે જે આગળ વધી જાવ ને તો તને કમ્પ્લીટ કરી દેવું બધું. હાલ પોઝિશન થોડી હું બતાવો ચો ઓહો આમાં તો આ તો મિત્રો જોઈ લો અમારા એટલો આ ભજનમાં જા તમે કદાચ ઓના વિડીયો જોતા હશો. અને બહુ સેવા ભાવી મોણા. હા ભગવાન બધું સારું કરી દે. અને જો પાલક છે, મરચાં છે, બધું છે, કોથમીર છે, મોજ કરી નાખ્યું. તો સિંધુ આવે એટલે આપણે કોઈક પ્લાન કરીએ જવાનું. કેમ કે નહીં ધોઈને તૈયાર તો થઈ ગયો હું, પણ કહેતા નહીં એકલા મોણા તો મને એકલાને કંટાળો આવે. તો મળીએ. જય માતાજી. તો માપને નાખો નહીં નાખો વધારે મરચાં તીખું ના થાય. પાલક જ નહીં ચાલશે પણ હું કહું જોઈ લો આપણે મરચાં ને બધું કાપી નાખ્યું ખાશું બધું. અને કારીગર તૈયાર થઈ ગયા. હવે ધોવાનું હોય થોડા ધોઈ નાખો. સિંધુ ઉભા દો. હજી વાર ગોટા બનાવવાની વાર.
અમારા મસાલો થઈ ગયો ને અડધો મસાલો થોડો બાકી થઈ ગયો લેવા જઈએ અહીં પાટણ આવી તાર મેળ પર વાત તું જઈ રહ્યા બધું અંગા જોઈ નાખીએ પછી બનાવી બધા કેટલી વાર લાગશે ભાઈ? ગોટા બનાવવામાં થયો ડખો લાયા? ટાઈટલ હારું હા લાયા ને? કેટલા આયા મને હેરાન કરી. દસી થઈ ગયા બચ્ચા ચાલો હું. આ કદી ફેરવાર તો તાર ભાઈ આવશે જ નહીં. ના આવી મરચર ને પાલક કોઈ આવશે ને હા. આરપીજી બરોબર ને હેરાન કરે. મસ્ત ધોવો પડશે હા પણ જાય તો બધું થઈ જાય જો. મોણા બેજા રીતના બી ગયો આમાં બધું તૈયાર હતા હવે. તૈયાર જવા હા. પાલક પાલક નાખી છે આટલો જ નાખ્યો મેં અંદર ચાલ. અંદર નાખી દીધો હા. હવે મિક્સ કરી દેવાને તો મિત્રો જુઓ લો ગોટાનું મિક્સિંગ ચાલુ થઈ ગયું હવે ડુંગળી બુંગળી નાખવાની હતી ને નાખો થોડું સારું રહે યાર આ પાલક ઓછો નહીં પડે પાલક ઓછો પાલક નહીં તો નહીં તો પછી ચોઈ લાવી. તો ભગત હા બે શબ્દો કહો. બે શબ્દો કહો કોક બે શબ્દ કહો આપણે તમે આવો મને તો ઓપ્યું હોત હું લાવ્યો હું તો તમને ખબર ને 50 કિલો લઈ જાવ પડે કે આપણે ઓછું ના લાવીએ કેટલા વખત મને હું પૈસા જ કમાવા માંગુ પૈસો કમાય ને તો તમે જો ફરવા લઈ જાય હા. અરે યાર ફરવા જાતો છે શું લઈ જાય 12 મહિનો લુગડો અહીંયા પૈસા કમાય તાણી હા પૈસા કમાય એટલે તો વધુ કરવા તૈયાર હોઉં રાતે લાલ્યો ઘર લુગડા કાઢ લેવાનું તો એવું બધું. લુગડા લાયા વગર કહેવાનું કે તો મિત્રો પ્રોસેસ ચાલુ હોય હવે જાડા ગોટા ઉતારે એટલે તમને બતાવીએ આરતી આરતી બોલ લે એ જણી એ ડકુ એ ટેણી એ ટેણી હું તકા કામ બોલાવી એ બોલાવ લે આ પા બોલાવ લે જાય તમારો બોલ કે લે બોલ કે મારે ચા પીવાનો છે શર્માય છે આમ બોલે છે ટાઈમ પર તો અમે ચા પીવા આવી ગયા ભગત ચા પી ચા પીવાની છે અત્યારે પાલું લીધું પાલું લીધું ચાર બહુ ભાવે લાવજો હાલજો દારમદાર કરી ચા થાય બસ